ગાઈઝ આજે અમે જ્યાં સાબરકાંઠાના છીએ અને મારી સાસરી છે ઈડર તાલુકામાં પાનોલ ગામ છે ત્યાં મારી સાસરી છે. મારી નવ્યા પણ ત્યાં મારી સાસુ અને દેર છે એ લોકો જોડે રહે છે. મારા દેરનો છોકરો દેરાણી બધા છે અને એ લોકોને ત્યાં એટલે કે મારી સાસરીમાં અમારા ઘરે આજે વહેલી સવારના એક સાપ નીકળ્યો હતો, બહુ જબરજસ્ત કોબરા સાપ હતો. એના વિડીયો છે એ લોકોએ મને મોકલ્યા હતા, એ હું આ વિડીયોમાં એડ કરું છું. તમે જોજો અને કમેન્ટ કરજો કે આ કયો સાપ છે. મને તો કોબરા લાગે છે, પણ તમને જે લાગતો હોય કમેન્ટ કરવાનું ભૂલજો નહીં કે આ કયો સાપ કહેવાય. આને ઝેરી છે એ તો ખબર જ છે, પણ આ સાપનો પ્રકાર કયો છે એ નથી ખબર. તમે પ્લીઝ કમેન્ટ કરજો. બોલાતા પપ્પા જોવું હોય તો ગીવા કરો હેડો અત્યારે ભાઈ મેં બીઠા હા ભાઈ ઝેરી જોઈ અડધો કલાકમાં પૂરું પીશે. અડધો કલાકમાં મારી નાખા તો તમારું કેટલું પ્રેશર હોય? ના યાર હું તો ન્યા હોય તો આ દેજો આજ તો હું તો ના લગાવું. હું તો સિત્તોડિયા ને હોય કે રોમ પતિ જ મેં ઓ આટલા કોબરા જ છે બધા. પેલા જેવો હું તો બધા કરતા આધી ફેર લગાવે આવતા ને કરી કરી આ તો ભાઈ લાલભાઈ વર્ષમાં એક વખત રાતે જે પણ આવી એટલે સારી જોઈ પણ આ પેલો કેટલી વખત 10 વખત ની જોયો હે આઈ રે ના આને ઈ જ આવે છે ખાતો કરી આવે છે પણ આ દિશાઓ ખબર સમ નહીં પડતી એ પારમ પા બાજી ના ના ભાઈ જલ્દી ના ના શાંતિ રાખ ના લે કઈ રે દિંદા હો અરે ના જાય તો શું હું તમને ખબર સમ નહીં પડતી આ રે આ હેપલો રે એ આપણો રેતા એ પેલા મારે એવું હતું ગાય પણ 1000 રૂપિયા નીકળે છે. અરે ભાઈ પણ એ બોડું ને શું કરે છે લે તો પેલી થેલી લાવ્યો લે કોઈ જો થેલી લઈ આવો એમાં અમે લેવા જી છે હું એમ કે શું આ ખાઈને બે છે. અરે દાદાને ભાઈ એવું થયું તો આમ કઈ કાટ મારી પર ઓય આ તો પાયો ને 100 તમે 1.5 લાખ કરજો તો પાયો કર્યો છે એટલે ઓય ના દેખ તો પાયો કરે છે તો આમ શું કરવાનું હે આમ હોય ના હોય તીસડી જોઈ છે આ ખુલ્લું છે ને હેપ લાવ્યો ને ઉકરા બુકરા કઈ તીસડી જોઈ 300 દે થાકી જશે. ના ના ભાઈ ઉભા છે ને હું એ જાહેર નિમેલ થાય ને કઈ એમને એ હેડ જ દિન આવી ગોળ વાગતી દિન હું જોઈ જતી આવો તો પણ કરી દીયા આ તો ચાલો અરે તમે એસા કરે આ કોઈ રમત નહીં કમ્પ્લીટ કોણી નહીં ગઈ હે ને ઓ જોઈ લેજે ભાઈ પેલા નવીસ છે તો અમરત લાગે લે લઈ જાઓ આ લઈ તો લે ઓય કશું હોય હા લે આમાં પેલું ખાધેલું છે કે જે ઉલટી કરી નાખે હું તો ડબ્બા બબ્બા ના કાઢું કદાચ આ કોથરીમાં જો આવું કોઈ ખાધેલું આવી જાય કે તો અંદર નાખી અને બોલ લગાવી દેવાનું. જોજો લાલ ભાઈ મને બીક લાગે તમે એમ કરો પાછું જોઈ કે નહીં એ તો ના પે જલ્દી તો જો કે આવી ને બૂટ કાળા છે કે એટલું એમ કરે છે ઊંધરો જબરજસ્ત ખાધેલું છે ઉંદરો કરો લો ખાલ કરો એ તો શું ચાલતો હતો 50 કાજી આજે મારા બાળા બધું કાઢી નાખું છો કાઢું હા હું કીધું બધું આ કેરા ને તો અડધો કલાક મને જીવ જ ના તે કોઈ હું જીવ સીલ પોકી જવાનું. જીવતા જીવ આ આપની નીકળે છે દવાઈ ની પૈસે શું નથી તગડા જેવું છે શું ખાઈ છે કટ્ટીએ દુબળું છે ના દૂધ પાવો દૂધ થોડું હોય તો જો તો હારો મોય જતો નહીં હા ના પીવો કદી દૂધ ના પીવો આપજો ને કદી દૂધ ના પીવો ઓમ એ નરકી. 22 દિવસ સુધી છે ને ગુજરાત ભૂખ્યો હોય ને 22 દિવસ સુધી કોઈ ખોરાક ના મળ્યો હોય પાણી ના મળ્યું હોય
અને પછી ના હમ તો દૂધ મેળ દો ને તો પી જાય તે પી જાય ત્યાંથી ના પાણી સમજીને પીવો એ ટેસ્ટ ખબર ના પડે ના પણ દૂધ પીધા પછી એ મરી જાય એવું એ તો મળી જ જાય ને લોંગ સમય ના જીવો એટલે મારી હા આ તો પેલા મદારીઓ ચીટિંગ કરી પીડો હતા લોકો નાના મોટી જરૂર નહીં કોથરી તો પણ પેલો ઊંટ જોઈને જ જતું જોયા એનો ફરક આટલો દી પડ્યો છે એનો ફરક આટલો દિવસ અડધો સુધી ભરાય દેખાય મોટો ઉંદરો ગાલે હા એટલે મુવમેન્ટ નહીં કરી તો એને જવું જ નહીં એવું એનું પેલું આક્રમણ થયેલું છે આપણે વધારે ખવાઈ જાય શું થાય છે કેટલું ઊંચું થાય છે નહીં જવું દીના રાખતા ના હાલો ખોરાક આલી જાય એટલે પેલી આલા કોથળી નાખો છું કોબરા અમારા જ નજરે પડે છે હું નતો પેલા ગાડી હજર ને હું બેલો બોલ મેં હજર ને પેલી પેલી આલા છે કે આમ જાય છે આમ થાય નહીં જો નહીં જોઈજો જાય છે જાય છે ઓલી આલજે મમ્મી દોરી આલજે ને આલ અમારે યાર ઓર્ડરમાં જવું છે છેક લવાલ પેલા અમારી પછીના મૂકી છે તમે અને આ બીજું દોયરું આલજે ને દોયરું હરપાલ હું કાણે પછી સૌ બાર છે તમે કશું ના થાય પછી આમ ભગવાન આજથી લાલભાઈ તમારા પૈસા કેટલા લેવા જે ના કે જેટલું જે પૈસા બસ હું આવું કશો વાંધો નહીં હું આલું પૈસા નંબર પડદા ભાઈ ને હાલ દો વિડીયો મને મોકલજો લાલભાઈ હા નંબર એ તો લે અને હા ગાઈસ આ તો સારું થયું કે મારા દીર ઘરે હતા સવારના જ અને સાપ નીકળ્યું નક મારી દેરાણી ને સાસુ ને નવ્યા ને એ લોકો ઘરે હોય તો એ શું કરી શકે અને બીક પણ લાગી ઘણી એ હતા એટલે રેસ્ક્યુ કરવાવાળા ભાઈને બોલાવી આવ્યા અને સાપ રેસ્ક્યુ કરાવ્યો નહીંતર આજે તો મારા દેર બેન્જો પ્લેયર છે અને એમને આજે ઓર્ડરમાં લવાલ વસોડનું તાલુકાનું જે લવાલ ગામ છે મેણબસી બાપુનું એમના આશ્રમમાં આજે પ્રોગ્રામ છે મારા દેરને એટલે મારા દેર એ મેણબસીના પ્રોગ્રામમાં જવાના છે એટલે નીકળતા પહેલાં આ સાપ આવ્યો તો સારું થયું કે રેસ્ક્યુ કરાવી લીધું એમને આજે મારા દેરની પ્રોગ્રામ છે લવાલના વૃદ્ધાશ્રમમાં મેણબસી બાપુના ત્યાં